નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણે આજે વાત કરવાના છે આઉટલુક 2026ની એગ્રી કોમોડિટીઝ માટે અને હું છું ઝરણા અરગંટી. તો નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને વર્ષ 2025માં એગ્રી કોમોડિટીમાં ઘણી એક્શન જોવા મળી, જ્યાં અમુક કોમોડિટી પર ભૌગોલિક તણાવની અસર રહી તો બાકી અન્ય કોમોડિટી પર કમોસમી વરસાદ અથવા તો વધુ પડતા વરસાદની અસર જોવા મળી છે. 2025નું વર્ષ મસાલા પેકમાં હળદર અને ધાણાનું રહેતું દેખાયું, જ્યારે કુંવાર પેક તરફથી મિશ્ર કારોબાર થતો દેખાયો છે. હવે આ તમામ એગ્રી કોમોડિટીનું આવતા વર્ષે એટલે કે 2026 માટેનું આઉટલુક કેવું બની રહ્યું છે અને રોકાણ માટેની તક કઈ કોમોડિટીઝમાં છે તે અંગેની નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આ ચર્ચામાં હાલ આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને તિરસિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ. તો રવિજી આપનું અને રૂપેશજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ખાસ કરીને રવિજી, મસાલા પેકની સાથે આપણે શરૂઆત કરીએ. મસાલા પેકમાં આપણે જોઈએ તો જીરું અને માટે આ વર્ષ જે છે આપણને એક નેગેટિવમાં કારોબાર અંત થતો દેખાયો. 8.9% જેવું દબાણ વાર્ષિક ધોરણે બનતું દેખાયું. વર્ષના છેલ્લા ભાગમાં છેલ્લા મહિનામાં થોડું આપણે જીરામાં ફરીથી એક ઉછાળો આવતો જોયો હતો, પરંતુ ઓવરઓલ વર્ષની જ્યારે વાત કરીએ તો આપણે વાત કરી તેમ 8.71% દબાણ જીરાની અંદર બનતું દેખાયું છે. તો જીરાની માટે આપ આ વર્ષે જે આ રીતનો કારોબાર રહ્યો એને કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા વર્ષ માટે જીરાને માટે આપ કેવું રહી શકે છે, કેવી રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી આઈ થિંક કે જે લાસ્ટ યરલી શો હતો ત્યાં આપણે વાત કરી હતી કે જીરામાં જે ફંડામેન્ટલ્સ છે એ થોડા વિપરીત થઈ રહ્યા છે. અને આઈ થિંક ત્યારથી જે પર્ટિક્યુલર લાસ્ટ યરનો ક્રોપ હતો, બેલેન્સ શીટ હતી, એના હિસાબે ઇનિશિયલી માર્કેટને અનુમાન હતું. અને જે પણ કોમોડિટીઝ એક વર્ષ આટલું બહુ સારું જાય છે, જેમ ગુવાર, કેસ્ટર, આ બધા આપણા ચણા, આ બધા રિસેન્ટ એક્ઝામ્પલ છે જે છેલ્લા 10 વર્ષમાં આપણે જોયા છે. જે પણ કોમોડિટીઝમાં એક જ વર્ષમાં બહુ શાર્પ તેજી મંદી થઈ જશે, એ પછીના 2-3 વર્ષ અહીંયા એક કન્સોલિડેશન જ જોવા મળતું હશે. તો આ એક કન્સોલિડેશનનું વર્ષ રહ્યું. બેલેન્સ શીટ બહુ લૂઝ હતી, મીન્સ કે એન્ડિંગ સ્ટોક સતત વધતો રહ્યો, ડિમાન્ડ ફ્લેટન રહી. અને મીન્સ કે આ જે લાસ્ટ તેજીનો માહોલ રહ્યો કે જે નીચેના લેવલથી છતાં પણ અત્યારે ભલે 8% છે, પણ નીચે એકવાર 15% સુધીની ટોટલ એન્યુઅલ મંદી હતી. બટ એ પછી રિકવરી આવી, કારણ કે જે કમોસમી વરસાદના હિસાબે સોઈંગ બહુ ડિલે થયું, જે મિડ ઓફ ઓક્ટોબરથી થાય, મિડ ઓફ નવેમ્બરથી થયું. એટલે એના હિસાબે માર્કેટનું એવું અનુમાન છે કે કદાચ જે ફેબ્રુઆરી એન્ડથી સપ્લાય ના આવે, માર્ચથી આવે, તો થોડું સપ્લાય ડિલે થવાના ન્યૂઝના હિસાબે અહીંયા રિકવરી જોવા મળી અને સોઈંગમાં પણ એટલો ખાસ ઇન્ટરેસ્ટ જીરામાં ના જોવા મળ્યો. તો બેઝિક મીન્સ કે અહીંયા જે ફોકસ પોઈન્ટ હતો એ પોઈન્ટ સપ્લાય હતી. સપ્લાય હજી પણ કેપેબલ છે કે કદાચ આ વર્ષે પણ હજી પણ થોડું ઉપર નીચે થાય તો પણ સપ્લાય આપણી સાઈડથી વધારે કેપ્ચર થાય. સેકન્ડ, આખી જે એગ્રી બાસ્કેટ છે એમાં રૂપીનું બહુ મોટું મીન્સ કે પ્રેશર રહ્યું. સતત તમે જો 7% સુધીનું કરેક્શન આપણે આઈએનઆરમાં જોયું, તો એના હિસાબે ઇમ્પોર્ટ ઘણું મોંઘું બની ગયું. એક્સપોર્ટ વાળાને ઘણી સારી રાહત મળી, કારણ કે જે ગ્લોબલ આર્બિટ્રેજ ચાલતો હતો જીરામાં બિટવીન ઇન્ડિયા એન્ડ અધર નેશન્સ, તો એ પણ થોડો ઓછો થયો રૂપિયાના હિસાબે. એક્સપોર્ટરને થોડી રિલીફ મળી, તો એમની પણ થોડી સ્પોટ ડિમાન્ડ લાસ્ટ આપણે આ વર્ષના અંતે જઈએ તો જોવા મળી. હજી પણ સપ્લાય આવવાને 3 મહિના બાકી છે. જ્યારે એની સપ્લાય પીક થશે તે આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડું ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધીસ કેલેન્ડર યર અહીંયા પણ તેજી ટકી શકે છે. ઉપરની બાજુ 24,000, 24,200 ને એક લિમિટેડ અપસાઇડ. અને ત્યારબાદ જેવી સપ્લાય સ્ટાર્ટ થશે સેકન્ડ ક્વાર્ટરથી અહીંયા થોડું કન્સોલિડેશનનો માહોલ રહેશે. તો બ્રોડ બેઝ એવું લાગી રહ્યું છે કે આ વર્ષે કોઈ ખાસ મોટી મંદીની આશા ન રાખવી જોઈએ. બ્રોડ બેઝ કન્સોલિડેશન રહેશે, બટ અત્યારના ફંડામેન્ટલ્સ છે એ કમ્પેરેટિવ જીરામાં થોડા સપોર્ટિવ લાગી રહ્યા છે. ઓકે, તો પહેલું ક્વાર્ટર તો અહીંયા આગળથી જીરા માટે એક મજબૂતીનું રહેતું જોવા મળી શકે છે અને જીરા પર આ વર્ષે કયા પરિબળોની અસર રહી એની આપણે ખાસ કરીને વાત કરી છે. રૂપેશજી, આપની પાસેથી એ જાણવું હતું કે હળદરની પર હવે આપણે ઇન ડિટેલ વાત કરી લઈએ. હળદર માટે આ વર્ષ સારું રહેતું દેખાયું છે, જ્યાં આપણે જોઈએ તો લગભગ 17.82% જેવું એક વર્ષમાં હળદરની કિંમતો આપણને વધતી જોવા મળી છે. હળદરને માટે જે અસર કરતા પરિબળો હતા એમાં ખાસ એક વરસાદને કારણે જે ઇમ્પેક્ટ છે એની ખાસી આપણે વર્ષ પર ચર્ચા કરતા રહ્યા. હવે આગળ આ વર્ષ આપણે કેવું રહ્યું, આ મજબૂતી જે એ દેખાઈ રહી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને 2026 માટે હળદર માટે આપનું આઉટલુક કેવું બની રહ્યું છે રૂપેશજી?
2025 માટેની જો વાત કરીએ તો હળદર માટે ખૂબ જ ઉતાર ચઢાવ વાળું વર્ષ રહ્યું એમ કહી શકીએ. માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ કે એકવાર ₹200 પર કેજીનો ભાવ આવશે એટલે 20,000 પર ક્વિન્ટલ દેખાશે એકવાર. પણ અગેન એમાં ઉપરમાં 17,500 ની ઉપરનું લેવલે તોડી નહીં શક્યું અને બજાર અગેન ઘટીને પાછી 12,500 સુધી પહોંચી ગઈ. અને માર્કેટને એમ હતું કે એકવાર આમાં 15,000 ની ઉપર હવે આમાં મોટી તેજી દેખાતી નથી. બટ ફંડામેન્ટલ્સ ડિફરન્ટ હતા. ડિમાન્ડ સપ્લાયના ફંડામેન્ટલ્સ ડિફરન્ટ હતા. અને બીજા જે માર્કેટ ફંડામેન્ટલ્સ બહારના જે રીઝન હતા તે પણ અલગ હતા. જેમ કે ટેરિફ આવી ગયું, ટેરિફના હિસાબે અસમંજસમાં રહી માર્કેટ. 5 થી 6 મહિના એક્સપોર્ટને બહુ મોટી ઇમ્પેક્ટ પડી ગઈ, કારણ કે યુએસ અને બીજી બધી કન્ટ્રીઝમાં હળદરનું અને હળદર પાવડરનું એક્સપોર્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. અને એમાં ટેરિફમાં અસમંજસના હિસાબે એક્સપોર્ટર્સો દૂર થઈ ગયા બજારમાંથી. અપાર્ટ ફ્રોમ ધેટ 12,500 12,000 ભાવમાં મોટા ભાગના વર્ગને સ્ટોક કરવાની ઈચ્છા હતી, પણ માર્કેટની સિચ્યુએશન જોતા દે પ્રિફર્ડ કે એકવાર આમાં અવોઇડ કરવું જોઈએ. એટલે આ બધા રીઝનના હિસાબે હળદરની તેજી, જે સંભવિત તેજી હતી, તે દબાઈ ગઈ હતી. કારણ કે ગયા વર્ષે પણ ક્રોપ 20 થી 25% ઓછો હતો. અને આ વર્ષની જો વાત કરીએ તો એમાં કેરી ઓવર સ્ટોક, જે ફેબ્રુઆરીમાં નવી સિઝન શરૂ થાય છે, એમાં એવું લાગી રહ્યું છે કે કેરી ઓવર સ્ટોક અત્યારે 10 થી 15% જેટલો ઓછો રહેશે યર ટુ યર બેઝિસ પર જોવા જઈએ તો. અને નવી સિઝનની વાતમાં અત્યારથી બજારમાં જે અત્યારના જે મેઇન તેજી આવવાનું રીઝન છે તે પાકમાં પોલ હોવાની આશંકાના હિસાબે અમુક મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનનો વર્ગ એમાં એન્ટ્રી મારી છે એમાં, અને એને કારણે ભાવ તેજીમય થયા છે. બટ ઇટ્સ ટુ અર્લી ટુ સે. હજુ પણ 2 થી 3 મહિના બાકી છે હળદરના નવી સિઝનને આવવા માટે. અને 15 ફેબ્રુઆરી સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થશે. પણ હાલના તબક્કે એવું લાગે છે કે તેજીવાળાના હાથમાં હળદરની બજારની ગ્રીપ રહી છે. હવે આ કેટલું ટકાવી શકે છે અને સામે જે ડિલિવરીનું પ્રેશર આવશે ત્યારે તેજીવાળા કેવી રીતના બજારને પકડમાં રાખે છે તે જોવાનું રહેશે. પણ હાલના તબક્કે મને લાગે છે કે એક વાર મોટી તેજી માટે 20,000 નું સ્તર બજારે કુદાવવું બહુ નિર્ણાયક રહેશે. એના પછી જ આગળની ભવિષ્યની તેજી એમાં નિર્ભરતા રહે છે. એ પણ 15 ફેબ્રુઆરી પછી જ આપણને આઈડિયા આવશે. તો ઓવરઓલ હાલના તબક્કે 15 જાન્યુઆરી સુધી હળદરમાં મંદી ના કરાય. તેજી ના કરી હોય તો ઇઝ અ સેકન્ડરી માટે, પણ મંદી તો ના જ કરાય. ઓકે, તો થોડી રાહ જોવાની રહેશે આપણે, ખાસ કરીને હળદરનું આઉટલુકને નક્કી કરવા માટે, આપણી સ્ટ્રેટેજી નક્કી કરવા માટે. એક 20,000નું સ્તર કૂદે છે તો પછી એક અહીંયા આગળથી એક મજબૂતી તરફ આપણે રાહ જોઈ શકીએ છીએ. એક 20 ફેબ્રુઆરી સુધી અહીંયા આગળથી રાહ જોવાની સલાહ બની રહી છે, પણ મંદી કરવાની અત્યારે કોઈ સલાહ નથી બની રહી. તો આપણે હળદરની વાત કરીએ. અને હવે રવિજી, આપણે જો વાત કરી લઈએ ધાણા માટે આ વર્ષ ખાસું એવું સારું રહેતું દેખાયું છે. મસાલા પેકમાંથી સૌથી વધારે મજબૂતી ધાણાએ બતાવી. 33%ની ઉપરની મજબૂતી જે છે એ ધાણાએ અહીંયા આગળથી બતાવી છે. ધાણાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ વર્ષને ધાણા માટે જો આપ મૂલવો તો કઈ રીતે મૂલવી રહ્યા છો, અને આવનારું વર્ષ ધાણા માટે કેવું રહી શકે? ઝડપથી જેટલી લિસ્ટેડ એગ્રીકલ્ચર કોમોડિટીઝ છે એમાં સૌથી બેસ્ટ વર્ષ ધાણા માટે રહ્યું. અને મીન્સ કે જેમ અત્યારે ટર્મરિકમાં જોવા મળી છે એવી તેજી આ ધાણાએ ગયા વર્ષે બતાવી. અને આઈ થિંક અહીંયા બિયોન્ડ ધ એક્સપેક્ટેશન્સ હતી. એક તો મેજર ધાણામાં ફેક્ટર છે, અહીંયા રૂપિયાનું ફેક્ટર ઘણું સારું કામ કરી ગયું, જેના હિસાબે ઇન્ટરનેશનલ આર્બિટ્રાજ ઘણો ઓછો થયો. સેકન્ડ આપણને અહીંયા પોઝિટિવ રહ્યું કે જે રીતે યુક્રેન પર, રશિયા પર અત્યારે જે વોરના હિસાબે રશિયા ઉપર સેન્કશન લાગી ગયા. આઈ થિંક હર ટાઈમ એવું થાય છે કે એ સાઈડથી જે સપ્લાય છે અહીંયા ડોમેસ્ટિક આવતી હોય છે, એ પણ આ વખતે ઓછી આવી. સેકન્ડ કે ડોમેસ્ટિક છે એ સપ્લાયની અવેલેબિલિટી બહુ ઓછી રહી. માર્કેટનું અનુમાન શરૂઆત જ્યારે થઈ વર્ષની ત્યારે સારા ક્રોપનું હતું, અને લાસ્ટ યરની પણ બેલેન્સ શીટ છે ફૂલ લિબરલ હતી, લાઇટ હતી. અને એ પછી આ વર્ષે બેલેન્સ શીટ રિપેર થઈ, અને જ્યારે પણ ટ્રાન્ઝિશનનું યર હોય એ વર્ષે પોઝિટિવ કે નેગેટિવ સાઇડ ઓલવેઝ એક મોટું મુવમેન્ટ આવે છે. આ વખતે ટ્રાન્ઝિશન નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં થયું, એટલે ઓવર સપ્લાયમાંથી ફેર સપ્લાયમાં માર્કેટ આવી ગયું. અને એના હિસાબે તમને આ જે ધાણા છે એ પ્રમાણસર ઘણી સારી તેજી જોવા મળી. મારા હિસાબે અહીંયા કોઈ નેગેટિવ ફેક્ટર હજી ડેવલપ નથી થઈ રહ્યા કમ્પેરેટિવ. સ્પાઇસીસ આખું કોમ્પ્લેક્સ જ સારું છે. અને મીન્સ આગળ જતાં પણ એવું દેખાઈ રહ્યું છે કે એક્સપોર્ટમાં વિઝિબિલિટી અહીંયા પણ હજી છે, અને સાથે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ કમ્પેરેટિવ સારી રહી શકે છે. તો આધારિત અહીંયા થોડું વર્ષ છે એ ભલે ગયું તેજીનું રહ્યું, પણ આ વખતે પણ બહુ મંદીની આશા રાખવી જોઈએ. અને ઓલ ઓવર મારા હિસાબે 9,200 9,500 નું લેવલ નીચે ટકી રહેવું જોઈએ, અને ઉપર 11,500 12,000 સુધીના લેવલ પણ અહીંયા એક્સટેન્ડ થઈ શકે. તો અહીંયા તેજી યથાવત રહેશે, કોઈ એમાં બેમત નથી.
પણ કદાચ આટલું ચાલી ગયું છે 3 મહિનામાં જો તો 48% તેજી છે. તો નિયર ટર્મ કન્સોલિડેશન રહે, બટ માર્ચ પછી ફરીથી સારી તેજી તમને આ કોમોડિટી બતાવી શકે છે. રૂપેશજી, હવે આપણે કોટન કોમ્પ્લેક્સની વાત કરી લઈએ. આમાં જો આપણે નજર કરીએ તો કપાસ માટે આ વર્ષ 3-3.25% મજબૂતી બતાવતું રહ્યું, અને કપાસિયા ખોળની વાત કરીએ તો 13.5% મજબૂતી અહીંયા આગળથી આપણને જોવા મળી છે. અને ઓવરઓલ જો આપણે આ કોટનને લગતી વાત કરી લઈએ તો એ વધારે પડતા ઇમ્પોર્ટની એક ઇન્ડસ્ટ્રી ઉપર ખાસ અસર છે, એની એક ચિંતા છે. ખાસો એવો સ્ટોક અહીંયા આગળ આપણી પાસે બની રહ્યો છે, એને કારણે આવનારા વર્ષને લઈને પણ અમુક ચિંતાઓ અહીંયા આગળથી દર્શાવાઈ રહી છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કોટનને લગતી આ તમામ પરિસ્થિતિઓને, અને પ્રાઇસ આઉટલુક વાઇઝ પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો વાત કરીએ તો કોટન અને કોટન કોમ્પ્લેક્સ માટે ખૂબ જ નિરાશાજનક વર્ષ રહ્યું. વેરી ડિસઅપોઇન્ટિંગ યર ફોર કોટન કોમ્પ્લેક્સ માટે. કારણ કે એમએસપી પર આપણે જે પ્રમાણે ગવર્મેન્ટ યર ઓન યર બેઝિસ પર વન સાઇડ એમએસપી વધારી રહી છે, અને એને હિસાબે જે ડિમાન્ડ અને સપ્લાયનો જે વચ્ચે જે ડિફરન્સ હોવો જોઈએ, જેમ કે એક્સપોર્ટના હિસાબે પહેલા અરાઉન્ડ 2010 થી લઈને 15 સુધી આપણામાં 1 કરોડ બેલ્સની ઉપરનું એક્સપોર્ટ થતું હતું, ઇન્ક્લુડિંગ ચાઇના સાથે. પણ હવે ડ્રેસ્ટિકલી ફેલ થઈને અરાઉન્ડ 10-15 લાખ ગાંસડી સુધી થયું, કારણ કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ માર્કેટની ટોટલ ડિસ્પેરિટીમાં જતું રહ્યું. બ્રાઝિલ અને જે નવા દેશો આવ્યા તેને ઇન્ડિયાને પાછળ મૂકીને એ લોકો ઈલ્ડમાં એ લોકો જીત મેળવી લીધી, અને એ લોકો એ તરફ મૂવ થઈ ગયા. એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ માર્કેટ સાથે એકદમ જ વેગળું થઈ ગયું. અપાર્ટ ફ્રોમ ધેટ, એક્સપોર્ટની બદલે આપણે વાત કરીએ તો એની બદલે ઇમ્પોર્ટની વાત કરી. ઇમ્પોર્ટ પર હવે આપણે ઇન્ડિયાની નજર રહી છે. મોટાભાગના જે એક્સપોર્ટર હતા તે કન્વર્ટેડ ધેમસેલ્વ્સ ઇન્ટુ નેટ ઇમ્પોર્ટર તરીકે એમાં એન્ટ્રી વાળી એમાં. અને અરાઉન્ડ 55 થી 60 લાખ ઘાસડીની આસપાસની માતબર ઇમ્પોર્ટ આ વર્ષે ગવર્મેન્ટે 11% જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ઘટાડી દીધાના પગલા બાદ 31 ડિસેમ્બર સુધી આ 11% ડ્યુટી ઝીરો રહેશે. એના હિસાબે ઘણું જ ઇમ્પોર્ટ કરી દીધું. કોટન મિલોએ પણ એ તરફ નજર દોડાવી દીધી. એના હિસાબે આપણે જો ઇન્ડિયન માર્કેટની જે 3 કરોડ બેલ્સનો ક્રોપ હતો, એમાં જો અનએક્સપેક્ટેડ એક્સપોર્ટ ડાઉન અને અનએક્સપેક્ટેડ ઇમ્પોર્ટના કારણે આખી બેલેન્સ શીટ આપણી ઉપર નીચે થઈ ગઈ. હવે એમ લાગે છે જે જનરલી 30 થી 35 લાખ બેલ્સની આસપાસનો કેરી ઓવર હોવો જોઈએ, હવે અત્યારે એમ દેખાઈ રહ્યું છે કે 31 ડિસેમ્બરની આસપાસ 1 કરોડ બેલ્સની આસપાસનો આપણો કેરી ઓવર સ્ટોક રહી જશે. કારણ કે જે ઇમ્પોર્ટ આવ્યું છે તે આપણે માટે અત્યારના બોજારૂપ રહેશે. એટલે હાલના તબક્કે કોટનના ભાવમાં તેજીની શક્યતા ખૂબ જ મર્યાદિત દેખાય છે. નો ડાઉટ ઇન્ટરનેશનલ માર્કેટમાં બોટમ આઉટ થયા બાદ અપવર્ડ તરફ જઈ રહ્યું છે, પણ ઇન્ડિયન માર્કેટ હવે એને કેટલું ફોલો કરે છે વિથ હ્યુજ કેરી ઓવર સ્ટોક અને હ્યુજ આ વર્ષના ક્રોપ સાથે, તે આપણે જોવાનું રહેશે. તો આઈ એમ નોટ ધેટ મચ બુલિશ ઇન કોટન, બટ યસ, કોટન સીડ ઓઇલ કેકમાં જે પ્રમાણે છેલ્લા પાછલા એક મહિનામાં 2800, 2900 વાળા 3200 લેવલ સુધીના ભાવ આવ્યા છે. દેટ ઇઝ થોડું સ્પેક્યુલેટિવ એલિમેન્ટ પણ એમાં છે, એમ કહી શકીએ આપણે એમાં. તો એમાં મને લાગે છે કે એકવાર 3300-3400 સુધીનું લેવલ જવું જોઈએ, પણ એનાથી વધારે મોટી તેજીની શક્યતા ઓછી દેખાય છે. જ્યારે એનસીડીએક્સમાં જે કપાસનો વાયદો ચાલે છે 1500-1550 ના લેવલમાં બાઇંગ કરી શકાય. એમાં એકવાર 1600-1700 નું લેવલ એકવાર જે માર્ચ વાળું જે લિક્વિડ કાઉન્ટર છે તેમાં મને લાગે છે કે એમ આવી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી કોટનના કોમ્પ્લેક્સ ઉપર રૂપેશજીનો ખાસ વ્યૂ લીધો છે. રવિજી, કોટન પર આપનો પણ વ્યૂ, કારણ કે જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ઇમ્પોર્ટ વધારે થયો છે અને ઇન્ડસ્ટ્રી જે છે અત્યારે ખાસી એવી ચિંતામાં છે, કોટનને લઈને આપનો કઈ રીતનો વ્યૂ? ડેફિનેટલી સતત આખા વર્ષમાં આપણે જ્યારે શો કર્યું ત્યારે આ ચિંતા હંમેશા ઊભી રહી હતી, અને એડિશનલ જ્યારે મીન્સ કે ચિંતા ત્યારે વધી જ્યારે ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટને એક્સટેન્ડ થયું, અને આઈ થિંક બહુ મોટી સપ્લાય મીન્સ કે લાઈક 50-60 લાખ બેગ ઓલરેડી સ્ટ્રેસ અને ઓવર સપ્લાય વાળી ઇન્ડસ્ટ્રીમાં ફરીથી 50-60 લાખ ગાંસડીઓ ઠલવાય વધારે બહારથી, તો ડેફિનેટલી એ પ્રાઇસ આઉટલુક મીન્સ મોટું ના થઈ શકે. એઝ વેલ એઝ છતાં આપણે પ્રીમિયમમાં ચાલતા હતા ગ્લોબલી, અને રૂપી પણ વીક છે. એટલે ઇન્ટરનેશનલ માર્કેટની જે કમ્પેરિઝનમાં આપણું મીન્સ કે જે ભાવ છે એ હજી પણ એવું લાગી રહ્યું છે કે કદાચ હજી પણ આપણે ઉપર રહ્યા છે, અને એટલી બધી મીન્સ કે ડિમાન્ડ ના આવે, ઉલટાનું ઇમ્પોર્ટ કરવા માંડ્યા છે. એટલે ટોટલ જે બેલેન્સ શીટમાં આપણે જે એન્ડિંગ સ્ટોક રહેતો હતો 50-60 લાખ ગાંસડીનો, આ વખતે 100 ઉપર જશે, 100 લાખ ગાંસડી ઉપરનો એન્ડિંગ સ્ટોક રહેશે. તો આટલા મોટા સ્ટોકમાં આપણે મીન્સ કે ઉપર ના જઈ શકે. અને સેકન્ડ કે સીસીઆઈ પાસે ગયા વર્ષનું પણ કપાસ છે,
નવું કપાસ આવવાનું સ્ટાર્ટ થયું છે. સેકન્ડ વેવનો કપાસ જાન્યુઆરીથી પાછું ચાલુ થશે. તો ફૂલ ઓફ સપ્લાય માર્કેટ છે. હવે ફૂલ ઓફ સપ્લાય માર્કેટમાં ઓલવેઝ એક મોટું ટ્રિગર નેગેટિવ રહે છે. કપાસિયા ખોળમાં પ્રાઇસીસ ઉપર આવવાનું રીઝન એક છે. એક તો પેરિટીના બેસવાના હિસાબે જેનિંગ એક્ટિવિટીઝમાં બહુ સ્લો ડાઉન રહ્યું. છેલ્લા 2 વર્ષથી જેનિંગ એક્ટિવિટીઝનું સ્લો ડાઉન છે. એટલે ખોળની અછત છે ને એના પિયર છે થોડા ઉપર વહી ગયા છે. હાલાકી 3300-3400 આસપાસ એકવાર પ્રાઇસ જે છે એ મારા હિસાબે જો તમે બીજા કમ્પેર કરો ખોળની એના એક્ઝેક્ટ પિયર તો એના હિસાબે મને છતાં એવું લાગે છે કે આ ઓવરવેલ્યુડ છે. તો કદાચ હજી પણ આગળના 6 મહિના 7 મહિના સુધી આ સ્ટ્રેસ બહુ મોટા પાયે હટે એવું નથી લાગતું. તો જે પણ ખેડૂતો છે કે જે પણ ઇન્ડસ્ટ્રીના લોકો છે એ લોકોએ ડેફિનેટલી આ વખતે હેજ પોઝિશન હજી એકાદ વર્ષ પૂરતી કેરી કરવી પડશે. કરન્ટ યર મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ સપ્લાય અને ડિમાન્ડના ઇક્વિલિબ્રિયમ છે એ કદાચ બેલેન્સ આઉટ થાય. બટ 16 લાખ ગાંસડીનું જો એક્ઝિસ્ટિંગ સ્ટોક અને એન્ડિંગ સ્ટોકથી જવાના છે તો એ આધારિત તો મને એવું દેખાઈ રહ્યું છે કે સ્ટ્રેસ હજી પણ આગળ રહેશે. અને એ વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે કોટન હજી પણ સ્ટ્રેસફુલ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ છે તો અહીંયા ડોમેસ્ટિક કોટન પ્રાઇસીસને થોડો સપોર્ટ મળ્યો છે. બટ એ મારા હિસાબે સેલિંગની સારી તક ગણવી જોઈએ. ત્યાં 27-200નો એક કેપ ગણી શકાય. કપાસના પ્રાઇસ સેકન્ડ રહેશે જ્યાં એક બેલેન્સ આઉટ રહેશે કારણ કે એમએસપીના હિસાબે ગવર્મેન્ટ ખરીદશે, સીસીઆઈ ખરીદશે એટલે કદાચ એટલું કરેક્શન ના થાય. અને અહીંયા પણ જો કોકોડમાં પણ 3300-3400 પ્રાઇસ આવી છે તો એકવાર બુક કરી લેવું જોઈએ. તો બહુ મોટી તેજી નહીં, 3-4% સુધીની જો કોઈ અપસાઇડ મળે છે તમને ફોર્સે મીન્સ કે એક બેલેન્સ આઉટ યરમાં તો મારા હિસાબે અહીંયા તમારે એકવાર એક્ઝિટ થઈ જવું જોઈએ. હજી પણ એકાદ વર્ષ લાગશે તેજીના સંકેતો ચેન્જ થવા માટે. ઓકે, તો આપણે કોટન કોમ્પ્લેક્સ અહીં આગળથી વાત કરી કે અહીંયા તેજીના સંકેતોમાં આવવા માટે થોડો સમય લાગી શકે છે અને આ વર્ષ તો આપણને એક ડિસઅપોઇન્ટિંગ રહેતું જોવા મળ્યું છે. રૂપેશજી, હવે જો આપણે એરંડાની વાત કરી લઈએ, એરંડા માટે પણ આ યરનો એન્ડ તો એક પોઝિટિવિટી સાથે થતો દેખાયો છે, પણ આજે પોઝિટિવિટી છે છેલ્લા 3 મહિનામાં આવી છે. તો એરંડાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવનારા વર્ષ માટે એરંડા માટે આપનો કઈ રીતનો વ્યૂ? આમ જોવા જઈએ તો યર એન્ડના હિસાબે જે ભાવમાં મજબૂતી રહી છે એટલે નવી સિઝનની રાહ જોવાય છે. નવી આવક બાદ મને લાગે છે થોડુંક ભાવમાં કરેક્શન આવવું જોઈએ. અને જે પ્રમાણે આપણે છેલ્લા 1 થી 2 મહિનામાં જે પ્રમાણે અરાઉન્ડ સારી તેજી જોવા મળી છે, જે 63,000-65,000 ની આસપાસના ભાવ રહેતા હતા અરાઉન્ડ 7,000 ની આસપાસ ભાવ ટચ કરી દીધા છે. એટલે ઓવરઓલ હાલના તબક્કે તો થોડુંક એટલું બધું સપ્લાયનું કન્સર્ન છે બજારમાં, એટલે બજારમાં ઊંચા મથાળે ભાવ ટકી રહ્યા છે. પણ એકવાર સંક્રાંત બાદ નવી આવકો શરૂ થયા બાદ મને લાગે છે કે ભાવમાં પ્રેશર આવશે ને અગેન પાછું બજાર એકવાર 6,000-6,500 ની વચ્ચે બજાર સ્થિર થવા ની ટ્રાય કરશે. એના પછી આગળ એરાઇવલ્સનું પ્રેશર કેવું રહે છે તેના પર બજારની નજર રહેશે. એક્સપોર્ટ ફ્રન્ટ પર જોવા જઈએ તો 90 રૂપીઝનો રૂપિયાના હિસાબે એક્સપોર્ટ પેરિટી ખૂબ જ આકર્ષક રહી છે. એટલે મને લાગે છે કે અત્યારના પણ એક્સપોર્ટની ડિમાન્ડ અકબંધ રહેશે અને વધુ મંદી રોકવા માટે એક્સપોર્ટ ડિમાન્ડ જે કેસ્ટર ઓઇલની જે મહત્વની એક્સપોર્ટ ડિમાન્ડ હોય છે તેમાં ટેકારૂપ બની રહેશે. એટલે આઈ એમ નોટ ધેટ મચ બેરિશ ઇન કેસ્ટર સીડ. એકવાર 6,000-6,500 ની આસપાસ આવે તેમાં ડેફિનેટલી બાય કરી શકાય. અને જો પાકમાં આગળ જતા કંઈક ગડબડના આશંકા આવે કે એવા વર્તારો આવે તો મને લાગે છે કે એકવાર આ વર્ષ દરમિયાન 2026માં 7,500 ભાવ પણ જોવાઈ શકે છે. ઓકે, 6,000-6,500ની આસપાસ કિંમતો મળે છે તો બાય કરી શકાય અને 2026માં 7,500 સુધી એરંડા પહોંચી શકે છે. તો આપણે એરંડાની વાત કરી. રવિજી, હવે આપણે ગુવાર પેકને પણ સ્પર્શી લઈએ. ગુવાર પેકને માટે આ વર્ષ કેવું કહેવું જોઈએ? કારણ કે મોટાભાગે આપણને આ વખતે આ જે કોમોડિટી છે એ આપણને સાઇડવેઝ કે નરમાશ તરફ રહેતી દેખાય, પણ છેલ્લા એકાદ મહિનામાં અહીંયા આગળ પણ જે આપણે કહીએ કે વોલેટિલિટી વધી કે થોડું મજબૂતી આવતી દેખાય છે એ ગુવાર પેકમાં જોવા મળી છે. અને વર્ષનો અંત ગુવાર સીડ અને ગમ માટે નેગેટિવિટી સાથે થયો છે અને ગુવાર સીડ માટે થોડી પોઝિટિવિટી દેખાય છે. તો ગુવાર પેકને આપ કઈ રીતે જુઓ છો? જ્યારે આખું વર્ષ જ આવું રહ્યું, મિડ ઓફ મંથમાં તેજી અને એન્ડ ઓફ મંથમાં મંદી. બસ આ જ રીતેનું આખું વર્ષ 12 મહિના એને આ જ રીતે કાઢ્યા. એક્સપાયરી નજીક હોય ત્યારે પ્રાઇસીસ ઉપર થવાના ચાલુ થાય મિડ ઓફ મંથમાં અને જ્યારે એક્સપાયરી કમ્પ્લીટ થાય ફરીથી પ્રાઇસ નીચે કરેક્ટ થવાના ચાલુ થાય. થોડું શોર્ટ ટર્મમાં તેજી સારી આવી છે બંનેમાં, ગુવાર ગમ, ગુવાર સીડ. કારણ કે મીન્સ કે એક તો જોઈએ તો આખા વર્ષ નહોતું ચાલુ અને આખા વર્ષ સાઇડવેઝ કારોબાર, નેગેટિવ કારોબાર રહ્યો હતો. તો થોડું લોઅર લેવલ પર બાર્ગેન બાઇંગ રહ્યું અને એની જે જૂની રેન્જ હતી જે 5,000 થી લઈ 5,700 આ જ રેન્જમાં ફરીથી પાછું
અહીંયા પ્રાઇસીસ આવી ગયા. તો આ જ રીતે મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ આમાં કોઈ મેજર ડિમાન્ડ કે સપ્લાય રિલેટેડ કોઈ મેજર પરિવર્તન નથી. લોઅર લેવલથી થોડી ડિમાન્ડ સ્ટ્રોંગ થઈ, રૂપિયાના કરેક્શનના હિસાબે થોડું એક્સપોર્ટર્સની પણ ડિમાન્ડ આવી. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે અહીંયા ખરીદી આવી છે. બટ બ્રોડરલી મને એવું દેખાઈ રહ્યું છે કે જે જૂની રેન્જ છે એ યથાવત રહેવી જોઈએ. હાલાકી જે 4800 4700 ના પ્રાઇસ ગયા હતા એની જગ્યાએ થોડી 5000 4900 ની લેવલ એક સપોર્ટ ઝોન તરીકે અને બાઇંગ ઝોન તરીકે જોવું જોઈએ. અને ઉપર 5800 થી 6000 એક સપ્લાય ઝોન એટલે કે સેલિંગ ઝોન. તો ફંડામેન્ટલમાં કોઈ મેજર પરિવર્તન નથી. કદાચ જો આ રૂપિયો વીક થયો છે એના હિસાબે બાર્ગેન બાઇંગ છે, પણ જેવું આ થોડું બાઇંગ અટકશે તમને પાછું અહીંયા પ્રોફિટ બુકિંગ આવશે. હા, જે ટ્રેડર્સ છે એના માટે ડેફિનેટલી એક સારો સમય છે. 5000 નીચે આસપાસ બાય કરો, ઉપર 5800 આસપાસ સપ્લાય કરો, તો આ 10-12% જે ગેપ છે તમને મળતો રહેશે. અને એક લિમિટેડ તેજી મંદી અહીંયા રહે તો ટ્રેડર્સ માટે ઘણું સારું અહીંયા ગણી શકાય. બટ મારા હિસાબે લોંગ ટર્મ આઉટલુક હજી પણ અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે રેન્જ બાઉન્ડ જ છે. ઓકે, તો રેન્જ બાઉન્ડ આઉટલુક અહીંયા આગળથી કુંવાર પેકમાં. અને હવે રૂપેશજી, આપની પાસેથી એ જાણવું હતું કે સોયાબીનને માટે આપનો આઉટલુક ઓવરઓલ તેલીબિયાને આપ થોડું ઘણું સ્પર્શી લો, અને આપના જવાબના અંતે આપ અમને આ વર્ષ માટે એટલે કે 2026ના વર્ષ માટે આપ ટોપ એગ્રી કોમોડિટી કઈ કે પસંદ કરશો એ પણ જણાવશો. જો વાત કરીએ તો અત્યારે મને લાગે છે કે આમ કન્સોલિડેટ થઈ રહ્યું છે. ફિઝિકલ માર્કેટમાં નોન લિસ્ટેડ કોમોડિટી છે, પણ ગમે ત્યારે લિસ્ટેડ થશે એવી રૂમર બજારમાં છેલ્લા 10 થી 15 દિવસમાં વધી છે. અને એ રૂમરના પેટે જ છેલ્લે આમ 10 થી 15 દિવસમાં 200 થી 300 રૂપિયાની આસપાસની તેજી આવી ગઈ છે. દેટ ઇટ સ્ટીલ શોઝ કે માર્કેટ ઇઝ બહુ ઇગરલી અવેટિંગ કે સોયાબીન જે બેન કોમોડિટીઝ છે તે કોમોડિટીઝના વાયદાઓ ફરી શરૂ થાય. ફંડામેન્ટલ્સની વાત કરીએ તો હાલ એરાવલ્સનું એટલું બધું પ્રેશર નથી. સરકારની મધ્યપ્રદેશ બાજુ સરકારની ભાવાંતરની યોજના ખૂબ જ સફળ થઈ ગઈ છે, એટલે ખેડૂતો પણ ખુશ છે. ટ્રેડરો પણ નીચા ભાવના સ્ટોક કરવાના મૂડમાં આવી ગયા છે. સો ઓવરઓલ અત્યારના મંડીઓમાં 4700 4800 નો ભાવ ચાલે છે. મને લાગે છે કે એ ભાવે ફિઝિકલ માર્કેટમાં બાઇંગ કરી શકાય. સ્ટોપ લોસ બિલો 4500. આગળ જતા મને લાગે છે કે 5500 રૂપિયાની આસપાસના ભાવ એમાં આવી શકે એમ છે સંક્રાંત પછી. અને મારે આ વર્ષથી જો 2024 જો પીકની વાત કરું તો આઈ વિલ ગો ફોર ગવાર સીડ. મને લાગે છે કે એમાં ગવારીની આગવી ચાલમાં આવી ગયું છે. જે એની ટ્રેડિશનલી જે વખણાય છે તે સ્ટાઇલમાં ચાલમાં અત્યારે દેખાય છે. જે પ્રમાણે 4600 વાળું 6000 ની આસપાસ ઓલમોસ્ટ ભાવ 6000 ની લગોલગ આવી ગયા છે. એટલે જે 5700 5800 નું જે બેરિયર હતું જેનાથી પાછળ બજાર 4 થી 5 વાર ફરી ગઈ હતી, તે બેરિયર એને તોડી દીધું છે. એકવાર જો 6000 ના ભાવ ક્રોસ કરી દેશે અને ક્રોપ અને કેરી ઓવર બંને 25 થી 30% ઓછા છે. સ્ટોકિસ્ટ હેવ સ્ટાર્ટેડ સ્ટોકિંગ ઇન ગવાર સીડ એન્ડ ગવાર ગમ. ઓવરઓલ ખૂબ જ તમામ એસએલટી ની વાત કરીએ કે સેન્ટિમેન્ટની વાત કરીએ કે તેજીવાળાની વાત કરીએ, ગવાર સીડમાં બાઇંગ કરી શકાય. મને લાગે છે કે એકવાર 6000 નું લેવલ ક્રોસ કર્યા બાદ 7000 અને પછી 7500 ના ભાવ 2026 માં દેખાઈ શકે છે વિથ સ્ટોપ લોસ ઓફ 5500. તો આ વર્ષની રૂપેશજીની જે સલાહ છે, એગ્રી કોમોડિટીની ટોપિક કુંવાર સીડ રહેશે, જ્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ 7000ના ટાર્ગેટ માટે. અને રવિજી, આપની પસંદગીની એગ્રી કોમોડિટીની પીક કઈ રહેશે 2026ના વર્ષ માટે? જરતા અહીંથી કરેક્શન આવે તો મારા હિસાબે કેસ્ટર એક બેટર પીક રહી શકે છે. કારણ કે કેસ્ટર અત્યારે એવું બની ગયું છે કે જેમ આગળ રૂપે છે જણાવ્યું, અહીંયા એક પેરિટી ઘણી સારી છે. આઈ થિંક 90 પોઈન્ટની પેરિટી ઘણી બેટર પેરિટી ગણી શકાય. અને એના હિસાબે એક્સપોર્ટ ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે. અને આઈ થિંક લાસ્ટ યરનો સ્ટોક તો ઓલમોસ્ટ જે એક્સચેન્જનો હોય કે પછી માર્કેટમાં હોય એ ખતમ થવાને આસાર છે. અને આઈ થિંક જો ફરવરીથી સપ્લાય પણ આવે તો પણ મને એવું લાગી રહ્યું છે કે બહુ મોટું કરેક્શન આ પ્રાઇસ પર ના આવવું જોઈએ. આખા વર્ષ માટે અહીંયા દરેક ઘટાડો ખરીદીને તક તરીકે જોવું જોઈએ. 6500 6700 would be best level for accumulation. ડાઉનસાઇડ સપોર્ટ 6200 છે. સ્ટોપ લોસ રાખો. 7500 સુધીનો ટાર્ગેટ તમને એરંડા બતાવી શકે છે. ઓકે, તો રવિજીની આ 2026ની ટોપ એગ્રી કોમોડિટીની પીક રહેશે એરંડા એટલે કે કેસ્ટર સીડ. ખરીદી કરીને ચાલો 7500ના ટાર્ગેટ માટે 6200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ખાસ તમારે હવે આ વર્ષ 2024ના વર્ષને માટે જે ટોપ પીક બની રહી છે કુંવાર સીડ અને કેસ્ટર સીડ. ત્યારે જ રવિજી, આપનો અને રૂપેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આ ખાસ રજૂઆત આઉટલુક 2026 એગ્રી કોમોડિટીમાં આપ સમય ફાળવી જોડાયા, ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ હાલ આ શોમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.